ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ભારતીય ગણતંત્રના 75મા વર્ષના ઉપલક્ષ્યમાં હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનું કરશે ઉદ્ઘાટન. બંધારણમાં સમાવિષ્ટ સિદ્ધાંતો પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરવાનો છે અભિયાનનો ઉદ્દેશ. અયોધ્યા પુરીમાં ઉમટ્યું મહાનવ મહેરામણ. અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ કર્યા ભગવાન રામલલ્લાના દર્શન. જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠી અવધનગરી. સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત. બિહારના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત કર્પૂરી ઠાકુરને મળશે ભારત રત્ન. કર્પૂરી ઠાકુરની 100મી જન્મ જયંતિના એક દિવસ પહેલા જાહેરાત. સમાજવાદી આંદોલનના પ્રમુખ ચહેરા તરીકે થતી હતી તેમની ગણના. ભારત પ્રવાસે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ડેનિસ ફ્રાન્સિસ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી સાથે કરશે મુલાકાત. ભારત સંયુક્ત રાષ્ટ્ર સંબંધોને મજબૂત કરવા તેમજ પરસ્પર હિતના વિવિધ બહુપક્ષીય મુદ્દાઓ પર થશે વાતચીત. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી અને ધુમ્મસનો કહેર યથાવત. રેલવે અને હવાઈ સુવિધાઓ ઠપ. હવામાન વિભાગે કહ્યું હજુ પણ ઠંડીનું જોર રહેશે યથાવત. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આગામી વિધાનસભા સત્રની તૈયારીઓને લઈને કરાશે ચર્ચા. મંત્રીમંડળના સભ્યો રહેશે ઉપસ્થિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરની ફોરેન્સિક વિજ્ઞાન યુનિવર્સિટી ખાતેથી કહ્યું નવા ફોજદારી કાયદાઓ અંતર્ગત ફોરેન્સિક સાયન્સની ભૂમિકા રહેશે અત્યંત મહત્વની. તો મોડી સાંજે અમદાવાદના રાણીપમાં રામ મંદિરની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આપી હાજરી. ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આધુનિક પદ્ધતિથી એન્જિયોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન. પીએમજીવાય યોજના અંતર્ગત 66 વર્ષીય દર્દીની લેઝર ટેકનિકથી થઈ હાર્ટની સફળ સર્જરી. દર્દીએ વાતો કરતા નિહાળી સમગ્ર પ્રક્રિયા.